एक्सीडेंट थयो, गाड़ी आखी पे तोड़ी गई, पण मां तमे एक खरच નથી પડવા દીધી। છાતીમાં વાગ્યું છે, મૂંઢમાં વાગ્યો છે, પણ એક ખરચ નથી પડી। નામ શારદાબેન છે। ક્યાંથી આવવાનું? આણંદથી આવું છું। આજે મારે 12મો રવિવાર છે, પણ અમે દૂરથી દર્શન કરીને વયા જઈશ મળી। પણ આ દીકરાને ગુરુવારે ભયંકર એક્સિડન્ટ થયો, ગાડી આખી પે તોડી ગઈ, પણ માં તમે એક ખરચ નથી પડવા દીધી। છાતીમાં વાગ્યું છે, મૂંઢમાં વાગ્યો છે, પણ એક ખરચ નથી પડી। મેં સતત માં તમને યાદ કરી, એક સમાચાર આવ્યા, કોઈના ફોન લાગે નહીં, કઈ વાત આવે નહીં, રોડ ઉપર થઈ ગયું, અને સામે બધા 32 માણસનું ટોળું લાકડીઓ લઈને આવી ગયું, અમારું કોઈ નહીં। એને ફોન કર્યો, એના પપ્પા ગયા એકલા, તો એ લોકો મારવા ફરી વળ્યા અને કે બસ તમે જે પૈસા આપો તો પછી એને કીધું કે હું ઝઘડો કરવા નથી આવ્યો, હું એકલો આવ્યો, તમે 25 જણા છો અને હું એકલો આવ્યો છું, મારી જોડે મારી માં છે, મારો બાપ છે, અને હું એકલો આવ્યો છું, તમે ઝઘડો ન કરો, શાંતિથી વાત કરો। ઘડી શાંતિથી વાત કરે, પણ આજુબાજુ વાળા હોય ને ઉશ્કે જાય એટલે મારવા દોડે, વળી એને પકડી રાખે, એમ 2 કલાક સુધી આ ચાલ્યું। આ છોકરાને એક ખરચમાં એ ન આવવા દીધી, પણ અને 2 કલાક પછી એને દવાખાને લઈ ગયા, ત્યાં સુધી ઉભા એને આ બધું જોવું પડ્યું। પણ માં તમારી કૃપા,